ગોકુળમાં ઉત્સવ થયો છે અને એક દિવસ ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતા. નંદ બાવા ગોવાળિયાઓને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી પોતે મથુરા પધાર્યા કંસ રાજાને એનો વાર્ષિક કર દેવા માટે. એમનું કામ પૂરું થઈ ગયું પછી વસુદેવજીને ખબર પડી ને કે મારા મિત્ર નંદ આવ્યા છે. મળવા ગયા. વસુદેવજી અને નંદજી ભેટ્યા. બંને મિત્રો છે. મિત્રો તો છે પણ ભાઈ પણ છે. થોડી પેઢીએ સંબંધ છે. દેવમીઢ જે થયા હતા ને પૂર્વ પુરુષ, એ દેવમીઢની બે પત્ની હતી. એક ક્ષત્રિય પત્ની હતી અને એક વૈશ્ય પત્ની હતા. દેવમીઢ એટલે વસુદેવજીના દાદા. તો દેવમીઢની ક્ષત્રિય પત્નીથી શૂરસેન થયા. એ શૂરસેન એટલે વસુદેવના બાપા. શૂરસેનથી વસુદેવ થયા. અને વસુદેવજીના દાદા દેવમીઢના જે વૈશ્ય પત્ની હતા એનાથી પર્જન્ય નામનો પુત્ર થયો. એ વસુદેવજીના કાકા. એ પર્જન્યને ઉપનંદ આદિ 5 પુત્ર થયા. એમાં ત્રીજા નંબરના પુત્ર તે નંદ બાવા. એટલે આમ ત્રીજી પેઢીએ બંને એક છે. એટલે ભાઈ પણ છે, મિત્ર પણ છે. ભાઈ ભાઈમાં પણ આવો પ્રેમ હોય એ જરૂરી છે. નહીં તો સિબલિંગ્સની અંદર જાજે બાગે સ્પર્ધા, ઈર્ષા અને વેર. એમાં આ મોગલોનો ઇતિહાસ તમે જુઓ તો ભાઈએ ભાઈને માર્યો, છોકરાએ બાપને કેદમાં નાખ્યો. અને એક રામાયણનો ઇતિહાસ છે કે મોટા ભાઈ રામને પિતા તુલ્ય માને છે શ્રી ભરતજી. રામજી ભરતજીને કહે છે કે તું રાજા બન. ભરતજી કહે નહીં, મારાથી ન થવાય. આપણી પરંપરા કુળની જ્યેષ્ઠ પુત્ર રાજગાદી. અને આ નક્કી થઈ ગયેલી વાત હતી. આપને વનવાસ, રામજીએ કહ્યું કે પણ પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો કે હા, પિતાની આજ્ઞાનું જ નહીં, આજ્ઞાની પાછળ ઈચ્છા કઈ એ જોવી જોઈએ ભગવાન. આપને વનવાસ અને મને રાજગાદી એ પિતાની ઈચ્છા નહોતી, એ તો કૈકેયીની ઈચ્છા. પિતાજીની ઈચ્છા તો, અને માત્ર પિતાજીની નહીં, બધા સચિવોની, પ્રજાજનોની ઈચ્છા એ કે આપ રાજા બનો. એ રાજગાદી માટે બે ભાઈઓની વચ્ચે ખેંચતાણ. પણ એ કેવી પ્રેમની ખેંચતાણ! કારણ કે લેવાની નહોતી, આપવાની ખેંચતાણ હતી. રામજી કહે ભરતજીને કે તું રાજા બન, પિતાની આજ્ઞાનું પાલન કર. ભરતજી કહે છે કે નહીં નહીં, હું રાજા થાઉં તો રસા રસા તલ જાય તબહી. આપ પાછા પધાર્યો. ભરતજીની વાત રામજીએ માની નહીં. કેવું ન કરાય ભાઈ. લાગણીમાં આવીને આપણે કુળની પરંપરા એને તોડીએ, સત્ય સાથે બાંધછોડ કરીએ તો સત્ય ન બચે બાપ. લાગણીમાં તણાઈ જઈને આવું ન કરાય. તો કે તો પછી ભલે આપ 14 વર્ષ વનમાં રહેવા માંગતા હો તો 14 વર્ષ આપ વનમાં રહો, અને હું આપની આજ્ઞા અનુસાર આપનો પ્રતિનિધિ બનીને, રાજા તો નહીં બનું, આપનો પ્રતિનિધિ બનીને 14 વર્ષ હું રાજકાર્ય મારી ફરજ સમજીને કરીશ. પણ પછી આપે મને વચન આપવું પડશે કે 14 વર્ષ પૂરા થયે
આપ અયોધ્યા પાછા પધારશો અને રાજગાદીનો સ્વીકાર કરશો. એટલા માટે રામાયણની કથા આપણે વારંવાર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ધરાતા નથી. કારણ કે આ મૂલ્યો, આ ત્યાગ, આ પ્રેમ, આ સમર્પણ, આ વિશ્વાસ અને અત્યારે કળિયુગમાં હવે ભાઈ ભાઈની વચ્ચે પ્રેમ ન રહે, એ ત્યાગનો ભાવ જતો રહે. ભાઈ ભાઈની સામે કોર્ટે ચડે, બાપાના દીકરા કોર્ટે ચડે. મળું ગજબનું છે. પૈસો એટલો બધો મોટો થઈ ગયો. મોંઘવારીની દ્રષ્ટિએ તો રૂપિયો નાનો થઈ ગયો, પણ મહત્વની દ્રષ્ટિએ પૈસો એટલો બધો, રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો કે એની સામે માણસ ધીમે 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 વામણો 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 થતો જાય છે. પૈસાને લઈને હારા હારા વેચાઈ જાય. પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા, પૈસો સાધન છે, સાધ્ય નથી. પૈસા કમાઓ, એના માટે પુરુષાર્થ કરો, ભાગ્યમાં હશે તો મળશે. પાપ શા માટે કરો છો? પાપ ન કરો. અને કમાય સંગ્રહ નહીં, સદુપયોગ કરો. પ્રતિગ્રહ, સંગ્રહ પાપ છે. પૈસો સાધન છે, સાધ્ય નથી. ધર્મપૂર્વક અર્થ અને કામ બે પુરુષાર્થને ભોગવો. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્માચરણ એટલે માત્ર પૂજા પાઠ નહીં, મંદિરમાં બેસી એટલી વાર ધર્મ હોય એમ નહીં. ધર્મ તો શ્વાસમાં શ્વસવો જોઈએ. ધર્મ જીવવા માટે છે. આપણા પ્રત્યેક કર્મમાં ધર્મ પ્રતિબિંબિત થવો જોઈએ. પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોવું જોઈએ. ધર્મ અને કર્મને સંબંધ છે. એટલે મંદિરમાં પૂજા પાઠ કરો, પણ પછી દુકાને જાઓ, વ્યાપારને પણ ભગવાનની પૂજા ભાવથી કરો. ડોંગરે બાપજી એમ કહેતા કે વેપારી પોતાનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે. આ ભાવથી ભગવાન મારી માથે બેઠો છે, હું જે કરું છું એ ભગવાન જુએ છે, આ ભાવથી વ્યાપાર કરે તો એનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે, ભગવાનની પૂજા છે. ભગવદ્ ગીતા કહે છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. अपने कर्म के द्वारा परमात्मा की पूजा करो. बहनों घर में रसोड़ा में जे कई काम करे भगवान की पूजा ना भाव थी करे. गोपीओ माखण तैयार करे तो पण श्री कृष्ण माटे. घरने वाली चोड़ी साफ राखे श्री कृष्ण माटे. कृष्ण मारे त्या आवे. रसोई करे भगवान ने भोग लगावानो छे એટલા માટે. तुम ही निवेदित भोजन करही प्रभु प्रसाद पटभूषण धरही. ठाकुर जी ने थाल धरे, भोग लगावे, પછી प्रसाद ले. दुकान में थड़ो होय, गल्ला में पैसा होय, बराबर ऊपर घणा वेपारीओए भगवानना फोटा राख्या. रोज जाए दुकान खोले, पगे लागीने दुकान में प्रवेश करे. केवो सरस भाव, सारू कहेवाय. दुकान ने मंदिर नी जेम माने अने पछी साफ सफाई बधुं करी अने पछी ऊपर भगवाननुं मंदिर होय ने पोते बेसतो होय नीचे खुर्शी में
તો ત્યાં સાફ સફાઈ કરીને પેલા ફૂલના હાર આવ્યા હોય ને ભગવાનના ફોટાને પહેરાવે, દીવો કરે, અગરબત્તી કરે, આમ ઉપાડ. ગલ્લો ખોલી એમાં રૂપિયા હોય તો સરસ મહાલક્ષ્મી છે. અને પછી ત્યાં અગરબત્તીઓ હોય, એમાં અગરબત્તી ફિટ કરીને રાખી દે, દીવો ટમટમતો હોય, પ્રણામ કરે અને પછી વેપાર શરૂ કરે. આપણા સંસ્કાર, આપણો ભક્તિભાવ. પણ વેપાર કરતી વખતે જો ઘરાકને છેતરે ને ભેળસેળવાળું ને ખોટું બોલે તો માથે ભગવાન નથી, એ તને જુએ છે. ત્યારે માણસને ભૂલાઈ જાય. સવારના 15 મિનિટ આમ કર્યું હોય, ખોટું બોલતી વખતે, અનીતિ કરતી વખતે ભૂલી જાય છે. એ જોવે છે. આપણા કર્મ સાથે ધર્મ જોડાયેલો હોય. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં. ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ગિરજાઘર નહીં. ધર્મ આપણા કર્મમાં હોય. તો વ્યાપાર પણ ભગવાનની ભક્તિના ભાવથી કરો. નોકરી કરતો હોય, સરકારી અધિકારી હોય, પોતાની ડ્યુટી ભગવાનની પૂજાના ભાવથી કરે, બેઈમાની ના કરે. લાંચ, રિશ્વત, ખોટું કરવાનું, આ બધું મનમાંથી કાઢી નાખે તો એનું કામ પણ ભગવાનની ભક્તિ છે. પણ મેં કહ્યું એમ રૂપિયો એટલો બધો મોટો થઈ ગયો મહત્વની દ્રષ્ટિએ કે મોટા મોટા લોકો, કહેવાતા મોટા લોકો વામણા સાબિત થાય છે, રૂપિયાની સામે વેચાઈ જાય છે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. સમાજને નુકસાન થાય, રાષ્ટ્રને નુકસાન થાય એવું કાંઈ માણસ ન કરે. અરે આ માનવ જીવન તને મળ્યું છે, તું તારું કેટલું નુકસાન કરે છે, તું તારી જાતને ખાટી નાખે છે, એનો તો વિચાર કર. ફરીથી ડોંગરે બાપજીના કથાના વાક્યો યાદ કરાવું કે મનુષ્ય હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે છે. કર્મ તો ભોગવવાના જ છે બધાએ. બ્રહ્મનો બાપ પણ એમાંથી છટકી ન શકે. તો આપણે કઈ વાડીના મૂળા? શ્રી રામ પરબ્રહ્મ છે અને એના બાપ મહારાજ દશરથ. મરતી વખતે શ્રવણના આંધળા મા બાપનો શાપ યાદ આવ્યો. તાપસ સાપ અંધ સુધી પાઈ, મારે શ્રાપ ભોગવવો પડ્યો. એ લોકોએ કહ્યું હતું કે જેમ અમે અમારા દીકરાના વિયોગમાં તરફડી તરફડીને મરીએ છીએ, એમ રાજા તારે પણ પુત્રના વિયોગમાં તરફડી તરફડીને મરવું પડશે. પરબ્રહ્મ શ્રી રામના પિતા હોવા છતાં દશરથજી એ શાપમાંથી છૂટ્યા. કોઈની આંતરડી કકળાવશો ને અને જો શ્રાપ નીકળી ગયો ને, ભોગવવું પડશે. તુલસી ગરીબન છાડીએ બુરી ગરીબ કી હાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. કર્મ કરતી વખતે સાવધાન. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. તો ભાઈ ભાઈમાં પ્રેમ હોય, ભાઈ ભાઈ માટે જતું કરવા તૈયાર હોય, અને એમાં પિતરાય ભાઈ હોય ને પાછો એમાં મૈત્રી હોય. વસુદેવ અને નંદમાં એ પિતરાય ભાઈ તો છે પણ મૈત્રી છે. એકબીજા માટે સખ્ય, એકબીજા માટે મરી પડવા તૈયાર.
વસુદેવજી મળ્યા નંદ બાબાને. બંને મિત્રોમાં એકાંતમાં વાત થઈ, કુશળ સમાચાર જાણ્યા. મારો લાલો નંદને ત્યાં સુરક્ષિત છે. રોહિણી પુત્ર બલભદ્ર બધા નંદને ત્યાં સુરક્ષિત કુશલ મંગલ છે. વસુદેવજીએ શોક વ્યક્ત કર્યો, નંદ બાબાએ शोक व्यक्त કર્યો वसुदेव जी आगळ, मित्र वो 8वें संतान के रूप में आपको कन्या रत्न की प्राप्ति हुई थी, उसको भी कंस ने मार डाला.